નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ધરમપુરના શેરીમાળ ગામે ગોજવે પરથી પસાર થતો યુવાન બાઇક સાથે પાણીના પ્રવાહમાં તણાયો, યુવાન લાપતા। ગોમતી ઘાટે જતા શ્રદ્ધાળુ સાવધાન, દ્વારકાનો દરિયો તોફાની બનતા 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। સુરતના અડાજણમાં ગણેશ આગમનના સ્ટેજ તૂટી પડ્યો, અનેક જણને ઈજા પણ પહોંચી, નાશ પામતી લોકોમાં ગભરાવટ જોવા મળી। ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદમાં સાબરમતી 2 કાંઠે નદી જોવા મળી। બાકરોલ ગામ નજીક 25 શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। જામનગર જિલ્લામાં શ્રાવણ માસના અંતિમ દિવસે પણ જુગારીઓની જમાવટ જોવા મળી। જુગારીઓના 6 સ્થળોએ દરોડામાં 3 મહિલા સહિત કુલ 31 પકડવામાં આવ્યા। સુરત પોલીસના હાથમાંથી ફરાર થયેલા 2 આરોપીઓમાંથી એક ઝડપાયો, બીજો હજુ સુધી ફરાર। સુરતમાં ફરી વરસાદના આગમન સાથે ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા જોવા મળ્યા। ઊંચા વ્યાજે રૂપિયા ધીરનાર ફાઇનાન્સર સામે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। વાઘોડિયાના રોડના વેપારીએ ફાઇનાન્સ કંપનીએ મારેલું સીલ તોડી નાખી ધંધો શરૂ કરી દીધો। ભરૂચ એસઓજીના અલગ અલગ 3 સ્થળોએ દરોડા, પ્રતિબંધિત ઈ સિગારેટનું વેચાણ કરતા 3 વેપારી ઝડપાયા, 3 હજુ સુધી ફરાર। સાબરમતી નદીના ધસમસતા પ્રવાહમાં 7 લોકો ફસાયા। એનડીઆરએફની ટીમે કલાકોની મહેનત બાદ તમામનું રેસ્ક્યુ કર્યું। શ્રીજીની આગમન યાત્રામાં ડ્રોન ઉડાવનારા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ગિરધરનગર ઓવરબ્રિજને ફરી એકવાર વાહન વ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। 20 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે। રાજ ઠાકરેનું રાહુલ ગાંધીને સમર્થન કવ્યું, 2014 થી અત્યાર સુધીની તમામ સરકાર વોટ ચોરીથી બની। મને કોઈ પસ્તાવો નથી, પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા રહે છે, નિક્કીનું મર્ડર કરનારા આરોપીનું નિવેદન। ગુજરાતમાં આગામી 6 દિવસ ધોધમાર વરસાદની આગાહી, 20 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। પાણીની ટાંકીની આડમાં દારૂની હેરાફેરી, દહેજ હાઈવે પરથી રૂપિયા 85 લાખના દારૂ સાથે એકની ધરપકડ કરવામાં આવી। ગગનયાન મિશનની તૈયારીઓ તેજ, ઇસરોએ કર્યું પહેલું સફળ એર ડ્રોપ ટેસ્ટ, સેનાએ પણ કરી મદદ। ભાજપ જેડીયુમાં સીટ શેરિંગની ફોર્મ્યુલા ફાઇનલ, ખુદને મોદીનો હનુમાન કહેનારા નેતાને લાગશે મોટો ઝટકો। દેશમાં પહેલી વખત ભારતીય રેલવે પાટા વચ્ચે સોલર પેનલ સિસ્ટમ લગાવી 3.21 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થશે। જ્વેલરી બજારમાં મચી હલચલ, સોના અને ચાંદીની ખરીદી થઈ શકે છે આવનારા સમયમાં મોંઘી। હવે ભારતીય માલ દુનિયામાં પ્રભુત્વ મેળવશે, સરકાર બનાવી રહી છે 25,000 કરોડનો ગેમ ચેન્જર પ્લાન। મેઘતાંડવના યંધાણ શરૂ, અંબાલાલ પટેલે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી। ભારતમાં ટિકટોક ફરી શરૂ થવાની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી, ત્યારબાદ ભારત સરકાર દ્વારા આ અંગે નિવેદન જારી કરવામાં પણ આવ્યું। ભાદરવાની શરૂઆતની સાથે જ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો, જ્યારે મિત્રો ચાંદી પણ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ। તો હાલ અત્યારે એશિયા કપ પહેલા મોટા સમાચાર સામે આવ્યા। ડ્રીમ 11 નહીં હોય તો ટીમ ઇન્ડિયાનું ટાઇટલ સ્પોન્સર। ચેતેશ્વર પુજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી મિત્રો સંન્યાસની જાહેરાત કરી। અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં શ્વાનને મોટરસાયકલ પાછળ બાંધી રસ્તા પર ઢસડીને મારી નાખ્યો। સનસરોવર ડેમના તમામ 21 ગેટ ખોલવામાં આવ્યા, નદી કિનારાના 28 ગામોને કરાયા એલર્ટ।
ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ચૂકવવા વીમા કંપનીઓએ હાઈકોર્ટનો આદેશ. ઇઝરાયેલનો મધ્ય પૂર્વના વધુ એક દેશ પર ભયાનક હુમલો. રહેઠાણ વિસ્તારમાં મિસાઇલો ઝીંકી. અમેરિકામાં નાયગ્રા ધોધ જોઈને પરત ફરનારા પ્રવાસીઓને બસને અકસ્માત નડ્યો. 2 ભારતીય સહિત 5ના મોત. યુક્રેન યુદ્ધમાં નિષ્ફળતા બાદ હવે ઉત્તર કોરિયાએ વધાર્યું ટ્રમ્પનું ટેન્શન. પુતિનના મિત્રએ બનાવ્યું એવું હથિયાર કે દુશ્મનોની ખેર નહીં. ગૂગલના 250 કરોડ યુઝર્સને અંગત ડેટા ચોરાયા. અત્યાર સુધીની સૌથી મોટી ઘટના હોવાની શક્યતા. EPFO 49 લાખ કર્મચારીઓને 1500 રૂપિયાથી પણ ઓછું પેન્શન મળે છે. સરકારી આંકડામાં ખુલાસો જોવા મળ્યો. કઠોળ ઉત્પાદનમાં દુનિયામાં ટોપ 10 દેશોમાંથી ભારત નંબર 1. ચીન અમેરિકા પણ પાછળ. રશિયન ફ્રૂટ ખરીદવાની મંજૂરી હોવા છતાં અમેરિકાનું આ ફાકંડ કેમ? ભારતીય રિફાઇનરીઓ લાલઘુમ જોવા મળ્યા. અંબાજી ભાદરવી પૂનમના મેળામાં ઘરે બેઠા આ રીતે બુક કરો. પાર્કિંગ QR કોડ સાથે ગૂગલ મેપથી પાર્કિંગ પ્લોટનું લોકેશન મળી જશે. મંદિર સુધી ફ્રી બસની સુવિધા. પાટણ છોટાઉદેપુરમાં ભારેથી ભારે વરસાદનો રેડ એલર્ટ. સૌરાષ્ટ્ર, કચ્છમાં અને મધ્યમ ગુજરાત માટે 24 કલાક ભારે વરસાદની આગાહી. 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે મિત્રો બંદરો પર 3 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. SP રિંગ રોડ પર 5 ફૂટ પાણીમાં XUV ફસાઈ. ઓરડાના સર્વિસ રોડ પરથી પસાર થતા કાર પાણીમાં લોક થઈ. રૂફટોપ ખોલી એક યુવક અને 2 યુવતીઓ બહાર નીકળ્યા. 130ની ઝડપે કાર ચાલકે પોલીસ કર્મીને ઉછાળ્યો. હવામાં 3 ગુલેટે મારી દૂર ફેંક્યો. બંને પગના ટુકડા. ગાઝિયાબાદની હચમચાવતી ઘટનાનો વિડીયો વાયરલ. 4 વર્ષની પત્ની સાળો અને સાસુના ત્રાસથી હેરાન છું. જૂનાગઢમાં અંતિમ વિડીયો બનાવી યુવકનો આપઘાત. કહ્યું કે દીકરાને મળવા દેતા નથી. મળવા જાવ તો મારવા દોડે છે. અંતરિક્ષમાં મુસાફરી કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? અનુરાગ ઠાકુરનો જવાબ સાંભળી વિદ્યાર્થીઓ આશ્ચર્યમાં. સુરતમાં લિફ્ટમાં માથું ફસાતા મહિલાનું ઘટના સ્થળે મોત. ઝરી બનાવતી ફેક્ટરીમાં બની હતી આ કરુણ ઘટના. પશ્ચિમ રેલવે મુસાફરીઓની સુવિધા અને તહેવારોને ધ્યાનમાં રાખી મુંબઈ સેન્ટ્રલ અને ભાવનગર વચ્ચે મુંબઈ સેન્ટ્રલ ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા ઉપર દોડાવવામાં આવશે.